श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती पर वडोदरा के कमाटी बाग में मौजूद उनकी प्रतिमा का रेस्टोरेशन करवाने के बाद वडोदरा महानगर पालिका की ओर से मेयर पिंकीबेन सोनी के हाथों प्रतिमा का अनावरण करवाया गया। श्री छत्रपति शिवाजी महाराज की आज जन्म जयंती है, तब वडोदरा महानगर पालिका की ओर से कमाटी बाग स्थित वीर शिवाजी महाराज की प्रतिमा का 9.83 लाख के खर्च पर रेस्टोरेशन करवाया गया। दरअसल 8 मार्च 1934 के दिन सयाजी बाग में सर सयाजी राव गायकवाड़ की ओर से इस प्रतिमा की स्थापना करवाई गई थी। ऐसे में अब वडोदरा महानगर पालिका की ओर से इस प्रतिमा का रेस्टोरेशन कार्य करवाया गया और मेयर पिंकीबेन सोनी के हाथों आज प्रतिमा का अनावरण हुआ। इस दौरान मेयर पिंकीबेन सोनी के अलावा डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, दंडक मनोज पटेल, शासक पक्ष के नेता शैलेश पाटिल, म्युनिसिपल काउंसिलर और पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, पूर्व मेयर और काउंसिलर नीलेश राठौड़ समेत अन्य कई अग्रणी मौजूद रहे थे। उपस्थित सभी की ओर से वीर शिवाजी महाराज की प्रतिमा को पुष्पांजलि अर्पित करते हुए उन्हें याद किया गया था। आश्रे 400 वर्ष पहला शिवाजीનો જન્મ શિવનેરીના કિલ્લામાં થયો હતો। માતા જીજાબાઈ અને પિતા શાહજી દ્વારા તેમને ખૂબ ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં તે ન્યાયી, ધર્મપ્રેમી, પ્રજાવત્સલ રાજવી હતા। મરાઠી સમાજને એમને પોતાના દેશપ્રેમ માટેની ભાવના જગાવી હતી અને જ્યારે औरंगजेब द्वारा शिवाजीनो વધતો પ્રભાવ જોઈ અને એની પર હુમલો કરવામાં આવ્યો હતો। શિવાજી જે આપણા ન્યાયી, ધર્મપ્રેમી, ચતુર, પ્રજાવત્સલ અને લોકપ્રિય નેતા હતા। તે સર્વ ધર્મ માટે સંભાવ રાખનાર એવા રાજવી હતા। એમના ત્યાં કામ કરનાર એક મુસ્લિમને પોતાના નમાજ પઢવા માટે બહુ દૂર ન જવું પડે તે માટે તેમને મસ્જિદ પણ બનાવી આપી હતી ને એમને એમના કાર્યકાળમાં એક પણ મસ્જિદ તોડી ન હતી। આમ સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખનાર અને મરાઠી સમાજના ઉત્તમ રાજવી હતા। માતા જીજાબાઈ દ્વારા તેમનામાં બાળપણથી જ ન્યાય, ધર્મ, ચતુરાઈ અને ઉત્તમ ગુણોનું એમનામાં એ કરવામાં આવ્યું હતું। સાથે સાથે એમના ગુરુ દાદાજી કોંડદેવે પણ તેમને ખૂબ સરસ રાજકીય અને રાજનીતિ માટેના ગુણોથી સમૃદ્ધ બનાવ્યા હતા। આપણા વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનમાં સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા લગભગ 1934માં 8મી માર્ચે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અહીં અનાવરણ કરવામાં આવ્યું હતું। જે પ્રતિમા GK મલ્હાત્રે અને એમના પુત્ર દ્વારા બનાવવામાં આવી હતી। એજિંગની પ્રક્રિયાના કારણે એને રિસ્ટોરેશનમાં મૂકવામાં આવી હતી ને લગભગ 9.83 લાખના ખર્ચે કન્વર્ઝેશન કરી અને આજે આ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે। આવા આપણા વીર, ચતુર, ન્યાયી, પ્રજાવત્સલ અને ધર્મનિરપેક્ષ એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ નિમિત્તે હું સૌ મરાઠી સમાજને તથા સમગ્ર વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય શિવાજી, जय भवानी। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।